નમસ્તે દર્શક મિત્રો, મારું નામ છે ફફલ પૂર્વી। આરપી ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરવી છે આજના મુખ્ય સમાચારોમાં। રાજકોટમાં શાકભાજીના ધંધાર્થીઓ આજે આરએમએસની કચેરી ખાતે વિરોધ નોંધાયો હતો। લારી ઊભી રાખવાના ચાર્જીસ ₹500 થી વધારી અને અસર કરવામાં આવ્યા હોવાથી લારી ધારકોએ આકરા શબ્દોમાં વિરોધ કર્યો હતો। ધંધાર્થીઓનું કહેવું છે કે શાકભાજીના ધંધામાં પહેલેથી જ મંદી ચાલી રહી છે, વેચાણ ઓછું થઈ રહ્યું છે, તેમાં આરએમએસસી દ્વારા આ રીતે ડબલ ચાર્જ વસૂલવામાં આવે તો તેઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। લારી ધારકોએ આક્ષેપ કર્યો કે કોઈ પૂર્વને જાણ કર્યા વગર જ આરએમએસસીએ આ નિર્ણય લીધો છે। વધુ સમાચાર જોવા માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। સુરક્ષિત રહો, ધન્યવાદ। મારું નામ ભરતભાઈ નાજાભાઈ રાઠોડ, શ્રી કુરજી વકીલ શાક માર્કેટ એસોસિએશનનો પ્રમુખ, ચુનાળા શેરી નંબર 4। અને જે આ ₹500 1000 રૂપિયા ભાડું કર્યું છે, આની પહેલાં અમારે ₹60 જ ભાડું હતું। ત્યારે પણ અમારો વિરોધ જ હતો। 60ના સીધા 500 કર્યા અને હવે 500માંથી સીધા ₹1000 કરી નાખ્યા। માર્કેટના પ્રમુખોને કોઈને પણ જાણ કર્યા વગર અમારી માર્કેટમાં 60 થી 70 વર્ષના બહેનો અને પુરુષો પણ વેપાર કરતા હોય અને અમારે સાવ ગ્રાહકી પણ ઓછી હોય। આ ₹1000 અમને પોસાય તેમ નથી। આના માટે અમે રજૂઆત કરવા કમિશનરશ્રીને અથવા મેયરશ્રી છે કે સ્ટેન્ડિંગ કમિશનર શ્રી છે ને એને અમે રજૂઆત કરવા આવ્યા છીએ।